जय श्री कृष्ण, जय श्री वल्लभ, जय गिरिराज। આજે આપણે યમનાષ્ટકનો 9મો અને છેલ્લા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ। પછી યમનાષ્ટકનો પાઠ છે એ અહીં પૂરો થાય છે, પણ સત્સંગ હજી ચાલુ જ રહેવાનો છે। આના પછી બહુ સરસ મજાનો સત્સંગ આપણે લેવાનો છે યમુનાજીના 41 પદનો। તો હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। આવા સરસ સરસ મજાના સત્સંગના વિડીયો હોય એ તમને પહેલાં જ મળી રહે। સબસ્ક્રાઈબ કરો અને કરાવો। તો ચાલો 9મા શ્લોકની શરૂઆત કરીએ। તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે। હે સુરસૂતે તવ ઈદમ અષ્ટકમ સદા મુદા યહ પઠતી। હે સૂર્યના પુત્રી, આપના આ અષ્ટકનો જે સદા હર્ષથી પાઠ કરે છે, તસ્ય સમસ્ત દુરિતક્ષયઃ ભવતિ, તેના બધા પાપનો નાશ થાય છે। ચ મુકુંદે રતિ ભવતી, એટલે મુકુંદમાં પણ રતિ થાય છે। ચ તથા સકલ સિદ્ધયઃ ભવતી, અને તેથી સકલ અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત થાય છે। ચ મુરરિપુઃ સંતુષ્યતિ, એટલે મુરારી સારી રીતે પ્રસન્ન થાય છે। સ્વભાવ વિજય ભવેત, એટલે સ્વભાવનો પણ વિજય થાય છે। ઇતિ શ્રી હરેહે વદતિ વલ્લભ, એટલે કે શ્રી વલ્લભ શ્રી હરિના વહાલા શ્રી મહાપ્રભુજી કહે છે કે કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો, નિશ્ચય પ્રભુની પ્રિય થાશે ને નાશ થાશે પાપનો, સિદ્ધિ સકલ મળશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતિ, આનંદ સાગર ઉમળશે ને સ્વભાવ પણ જાશે જીતી। જગદીશ ને વાલા અમારા શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો। હે સૂર્યના પુત્રી, આપના આ અષ્ટનો જે સદા હર્ષથી પાઠ કરે છે તેના બધા પાપોનો નાશ થાય છે। મુકુંદમાં રતિ થાય છે અને તેથી સકલ અલૌકિક સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે। મુરારી સારી રીતે પ્રસન્ન થાય છે અને સ્વભાવનો વિજય થાય છે। શ્રી હરિના વહાલા શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી આચાર્ય ચરણ શ્રી આચાર્યજી આ શ્લોકમાં શ્રી યમુનાજીની સ્તુતિની ફલશ્રુતિ વર્ણવે છે। આચાર્યશ્રીએ પ્રથમ 8 શ્લોકમાં શ્રી યમુનાજીના ઐશ્વર્યનું વર્ણન કર્યા પછી આ શ્લોકમાં યમુનાષ્ટક એટલે કે શ્રી યમુનાજીનું સામર્થ્ય અને શક્તિ બતાવ્યા છે। એથી આ સ્તોત્રનો પાઠ કરનારમાં શ્રદ્ધા દ્રઢ થાય છે, ઉત્સાહ વધે છે અને હૃદયમાં આનંદ પણ થાય છે। સ્તોત્ર પાઠ કરવાની ઉત્કંઠા રહે છે, પણ માત્ર પાઠ કરવાની વાત નથી। આપણે અનેક વાત જોઈએ છીએ કે વૈષ્ણવો 7 કે 11 વાર યમુનાષ્ટકનો પાઠ કરી કૃતાર્થ થઈ જાય છે।
શ્રી મહાપ્રભુજીએ અહીં ખાસ મુદ્દા શબ્દનો ઉપયોગ કરીને વૈષ્ણવને સચેત કર્યા છે. પહેલા શ્લોકમાં પણ મુદ્દા શબ્દનું પ્રયોજન થયું છે. નમામી યમુના અહમ મુદ્દા નમામી. શ્રી યમુનાજીને હું હર્ષથી પ્રસન્નતાથી નમું છું. અને ફરી 9મા શ્લોકમાં પણ કહે છે, તવાષ્ટકમિદં મુદા પઠતી સુરસુતે સદા. આપના આ અષ્ટકના જે પ્રસન્નતાપૂર્વક પાઠ કરે છે એને શ્રી કૃષ્ણના દર્શન પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભગવત સ્મરણમાં હૃદયની પ્રસન્નતા ખૂબ જ જરૂરી છે. મન વગર, રસ વગર પાઠ કરવા માટે પાઠ કરવાનો કોઈ અર્થ નથી. મનની પ્રસન્નતા હશે તો શ્રી કૃષ્ણના દર્શન પ્રાપ્ત થશે. માટે શ્રી યમનાષ્ટકના પાઠ વૈષ્ણવોએ પ્રસન્ન ચિત્તે જ કરવા જોઈએ. તો જ સ્તોત્રના પાઠની ફલશ્રુતિ થાય છે. પ્રભુને રસો વૈસહ કહ્યા છે. જ્યાં સુધી હૃદયમાં ભાવ ન હોય, હૃદય તન્મય થયું ન હોય, આત્મસમર્પણમાં ન્યૂનતા હોય, ત્યાં સુધી હૃદયમાં ઉભરાય તે રસો વૈસહ બહાર પ્રગટ થતો નથી. હૃદયમાં સમાય નહીં ત્યારે જ બહાર પ્રગટ થાય છે. તેમના દર્શન માત્ર હૃદયની પ્રસન્નતાથી જ થાય છે. શ્રી પુષ્ટિ માર્ગ અવિહિત ભક્તિનો માર્ગ છે. તે માત્ર પ્રભુના અનુગ્રહથી જ મળે છે. શ્રી યમુનાજી પણ શ્રી હરિના સમાન ધર્મા છે. એમની પ્રાપ્તિ પણ એમના અનુગ્રહથી જ થાય છે. તે માટે હૃદયમાં આનંદ, ઉલ્લાસ, પ્રસન્નતા હોવી જોઈએ. શ્રી મહાપ્રભુજીએ માટે શરૂઆતમાં પ્રસન્નતાપૂર્વક નમન કરવાનું કહ્યું છે અને છેલ્લે પ્રસન્નતાપૂર્વક શ્રી યમનાષ્ટકનો પાઠ કરવાની આજ્ઞા કરી છે. શ્રી યમનાષ્ટકના પાઠ હર્ષપૂર્વક કરવાથી પ્રથમ તો સર્વ પ્રકારના પાપોનો ક્ષય થાય છે. દુરિત એટલે પ્રભુમાં પ્રાપ્તિમાં આવતા પ્રતિબંધને દૂર કરવા. શ્રી પુષ્ટિ માર્ગ નિસાધન ભક્તિનો માર્ગ છે. એટલે આચાર્યશ્રી કહે છે કે શ્રી યમનાષ્ટકનો પાઠ કરવાથી જીવના સર્વ પાપો નાશ પામે છે. શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં કહ્યું છે, ખલ ધર્મવાળા કલયુગના પ્રભુ પ્રાપ્તિના સર્વ સાધનો નષ્ટ થઈ ગયા છે અને લોકમાં પાખંડનો પ્રચાર વધ્યો છે. ત્યારે શ્રી કૃષ્ણ એ જ મારી ગતિ છે. એ જ પ્રમાણે કલયુગમાં શ્રી યમુનાજી કલી દોષ નિવારક હોય છે. શ્રી યમનાષ્ટકના પાઠથી જીવનું કલ્યાણ થાય છે. શ્રી યમનાષ્ટકના પાઠ કરવાથી બીજું ફળ છે શ્રી મુકુંદ ભગવાનમાં રતિ એટલે શ્રી હરિમાં ભક્તિ પ્રાપ્તિ થાય છે. પાપનો ક્ષય થવાથી પ્રભુમાં પ્રીતિ થાય છે. શ્રી યમુનાજી મુકુંદ પ્રિયા છે. બીજા શ્લોકમાં એમને મુકુંદ વર્ધિની કહ્યા છે. શ્રી મુકુંદ ભગવાનના ચરણ કમલમાં પ્રીતિ વધારનાર છે. પ્રથમ શ્લોકમાં જ શ્રી યમુનાજીને સકલ સિદ્ધિ હેતુમ વિશેષણ આપ્યું છે. શ્રી યમુનાજીના અષ્ટવિધ ઐશ્વર્યનું પ્રથમ 8 શ્લોકમાં વિવરણ થયું છે. શ્રી યમનાષ્ટકના પાઠ કરવાથી આ અલૌકિક સિદ્ધિઓનું દાન શ્રી યમુનાજી કરે છે. ચોથું ફળ છે શ્રી હરિની પ્રસન્નતા. જીવના સર્વ દોષોનું નિવારણ થવાથી નિર્દોષ જીવ પ્રભુની નજીક પહોંચી જાય છે. શ્રી હરિ
બાકીના દોષ નિવારી શ્રી યમુનાજીની કૃપાથી જીવનું વરણ કરે છે. છેલ્લું ફળ છે સ્વભાવ વિજય. શ્રી યમુનાજી પોતાના ભક્તોનો જ નહીં, પ્રભુનો સ્વભાવ પણ બદલી આપે છે. મુકુંદ એટલે મુકુંદ મોક્ષદાતા છે. એ મોક્ષ આપે છે, પણ ભક્તિનું દાન સરળતાથી નથી કરતા. પણ શ્રી યમુનાજી પ્રભુનો સ્વભાવ પણ બદલી એમને ભક્તિદાતા બનાવી દે છે. અને પ્રભુના સ્વભાવ પર વિજય પામે તો જીવના સ્વભાવ પર વિજય પામે, એમાં શી નવાઈ? આનંદાશોનો તિરોધાન થવાથી જીવ ભાવ આવે છે. અવિદ્યાને લીધે જીવ પ્રભુથી દૂર થાય છે, પરંતુ જ્યારે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે છે ત્યારે શ્રી યમુનાજીની કૃપાથી જીવના હૃદયમાં પ્રભુનો આવિર્ભાવ થાય છે. આંતરિકત્વની પ્રાપ્તિ થાય છે. જીવ પ્રભુની વધુ નજીક આવે છે. જીવના સ્વદોષનું નિવારણ થાય છે. આ જ સ્વભાવ વિજય છે. જીવો સ્વભાવથી જ દુષ્ટ છે. શ્રી યમુનાજીની કૃપાથી એ દોષનું નિવારણ થઈ ઉત્તમ સ્વભાવ થાય છે. શ્રી યમુનાષ્ટકનો પાઠ પ્રસન્નતાપૂર્વક કરવાથી ફલશ્રુતિનું વર્ણન કર્યા પછી વૈષ્ણવોને આ વાત પણ વિશ્વાસ બેસે માટે પ્રમાણ આપે છે. અહીં પ્રાપ્ત પ્રમાણનું બળ છે. શ્રી મહાપ્રભુજી શ્રી હરિના વહાલા છે. આત્મજન માટે એમને કરેલ વાતમાં વૈષ્ણવને શંકા ન થવી જોઈએ. માટે ઇતિ શ્રી હરેહે વલ્લભ વદતી કહ્યું છે. શ્રી મહાપ્રભુજીના શબ્દ પર અતૂટ શ્રદ્ધા રાખવી જોઈએ. જે યમુનાષ્ટકનો પાઠ પ્રસન્નતાપૂર્વક કરશે એને શ્રી મહાપ્રભુજીએ કહ્યા મુજબ ફળ પ્રાપ્ત થશે. શ્રી યમુનાષ્ટકના પાઠનું ફળ. છેલ્લા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી બે વાત કહે છે. આ સ્તોત્રનો પાઠ કેવી રીતે કરવો, ત્યારે બીજું તેનો પાઠ કરવાથી શો લાભ થાય છે, પાઠનું ફળ શું છે? હે સૂર્યસૂતા, સૂર સૂતે તમારા આ અષ્ટકનો તવાષ્ટકમિદમ પાઠ કરનારને પઠતી વિવિધ ફળ મળે છે. સંસ્કૃતમાં પઠ ધાતુ અર્થ મોટેથી વાંચવું, પાઠ કરવો એવો થાય છે. શ્રી યમુનાષ્ટક પૃથ્વી છંદમાં છે. પૃથ્વી છંદ ગેય છે, ગાઈ શકે છે. તેથી છંદોબદ્ધ લઈ શ્રી યમુનાષ્ટક મોટે ગાવાથી ગાયને પાઠ કરવાની આજ્ઞા છે. વૈષ્ણવે શ્રી યમુનાષ્ટકના એક શ્લોકના અર્થના ચિંતનપૂર્વક લયબદ્ધ તાલમાં શ્રી યમુનાષ્ટક ગાવું, તેનો પાઠ કરવો. માત્ર બોલવા ખાતર બોલી ન જવું. લયબદ્ધ રીતે ગાવાથી ચિત્તને પ્રસન્નતા અને એકાગ્રતાનો અનુભવ થાય છે. શ્રી મહાપ્રભુજીની વાણી મંત્રાત્મક છે. મંત્ર પાઠ અને મંત્ર જાપ નિશ્ચિત લયમાં થવો જોઈએ. અર્થના ચિંતન વિના પાઠ કરવાની જીભ પાઠ કરે અને મન બીજે ભટકે. માટે વિચાર અને વાણી બંને જોડાયેલા રહે તેવી રીતે પાઠ કરવાની શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ પાઠ સદા કરવો. સદા એટલે દરરોજ, હંમેશા નિયમથી કરવો. આજ્ઞા કરી છે મુદા આનંદપૂર્વક કરો. ચિત્ત પ્રસન્ન રાખીને કરવો. માત્ર કરવા ખાતર ન કરવો. એક બાળક તેની માતાને જેટલા પ્રેમથી બોલાવે એવો પ્રેમ શ્રી મહારાણી મા ઉપર રાખીને તેમની સાથે સ્નેહથી વાત કરતા હોઈએ એ રીતે આનંદપૂર્વક પાઠ કરવો. કોઈને પ્રેમથી બોલાવીએ તો તે પ્રસન્ન થાય. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી બંને પ્રેમવશ થાય છે. કેટલીક વાર આપણે શ્રી યમુનાષ્ટકના 9, 41,
84 કે 108 પાઠ કરવાનું ઉત્સાહથી નક્કી કરીએ છીએ. પછી થોડા પાઠ થાય ત્યાં સુધી ઉત્સાહ રહે, ત્યારબાદ થાક લાગવા માંડે, કંટાળો આવે. ક્યારે સંખ્યા પૂરી થાય, ક્યારે ઊભો થાવ? આ રીતે શ્રી યમનાષ્ટકના પાઠ કદી ન કરો. બાળકને માતાની પ્રેમભરી યાદ જ્યારે આવે ત્યારે તે માતાને બોલાવે તે નિયમ લેતું નથી. હું રોજ 41 વખત માતાને બોલાવીશ. એમ શ્રી યમુનાજી ઉપર આપણો પ્રેમ જેમ જેમ વધતો જાય તેમ તેમ સહજ રીતે શ્રી યમુનાજી વધુ ને વધુ આવે. શ્રી યમનાષ્ટકનો પાઠ પ્રસન્નતાપૂર્વક સહજ રીતે થાય. આવી રીતે શ્રી યમનાષ્ટકના પાઠ કરવાથી 5 અલૌકિક ફળ મળે છે. પહેલું ફળ છે સમસ્ત દુરિતક્ષયો, એટલે કે ભગવત સેવામાં અને ભક્તિમાં આવનારા સમગ્ર વિક્ષેપો અને દુરિત કહેવાય છે. આપણા મનમાં, બુદ્ધિમાં અને ઇન્દ્રિયોમાં જેટલા દોષો, વિકારો છે તે બધા નાશ પામે છે. આપણું તન, મન, આત્મા દોષ મુક્ત અને પવિત્ર બને છે. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગમાં આ દોષોમાંથી મુક્તિ થવાના જે માર્ગ અને સાધન બતાવ્યા છે તે ખૂબ જ કઠિન છે. ત્યારે શ્રી મહાપ્રભુજી આપણને તદ્દન સરળ માર્ગ બતાવે છે. પ્રેમથી રોજ યમનાષ્ટક ગાઓ. શ્રી યમુનાજીની કૃપાથી શુદ્ધ અને પવિત્ર થશો. પછી એ દોષ આપણને લાગશે નહીં. જ્યાં સુધી મનમાં કામ, ક્રોધ વગેરે ભરેલા છે ત્યાં સુધી દુનિયાની વ્યક્તિઓ અને વસ્તુઓમાં આપણને મોહ અને લોભ વળગેલો રહે છે. પરિણામે આપણી અહંતા, મમતા છૂટતી નથી, લૌકિક આસક્તિ ઘટતી નથી અને પ્રભુમાં આપણને પ્રેમ થતો નથી. મન પ્રભુમાં લાગતું નથી. મનના દોષો દૂર થતાં અહંતા, મમતા નાશ પામે. લૌકિક આસક્તિ દૂર થાય એટલે પ્રભુમાં પ્રેમ પ્રગટે. શ્રી યમનાષ્ટકના પાઠથી મનમાં ભરેલા મેલ ધોવાતા દુરિત દૂર થતા જ મુકુંદે રતિઃ ભવતી વે મુકુંદે રતિઃ. શ્રી કૃષ્ણ પ્રભુમાં નિશ્ચિત રીતે પ્રેમ થાય છે. શ્રી કૃષ્ણમાં આપણું મન લાગી જાય, ભક્તિ જાગે છે. શ્રી યમુનાજી આપણને કૃષ્ણ ભક્તિનું દાન કરે છે. આ બીજું ફળ છે. ભક્તિ મહારાણી અને કૃપા શક્તિ શ્રી યમુનાજીએ ભક્તિમાં દાન કર્યું એટલે આપણને શ્રી ઠાકોરજીના સેવા સ્મરણમાં પ્રીતિ જાગે, રસ પડે, આનંદ આવે, ભક્તિના માર્ગમાં આગળ વધાય. ભક્તિના ફળ રૂપે તયા સકલ સિદ્ધયો, પ્રથમ શ્લોકમાં બતાવેલી સર્વ સિદ્ધિઓનું શ્રી યમુનાજી દાન કરે છે. અર્થાત આ જન્મમાં આ દેહથી અને દેહ છૂટ્યા પછી અલૌકિક દેહથી નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીના સાક્ષાત દર્શન થાય અને શ્રી ઠાકોરજીની સર્વ લીલાઓના દર્શન થાય. આ લીલા રસનો અનુભવ શ્રી ઠાકોરજીમાં સર્વાત્મ ભાવ પ્રાપ્ત થાય છે. સ્વર્ગ, મોક્ષ આદિ ફળ તો મૃત્યુ પછી મળે, એથી એ વિશેષ આ ફળ તો આ જન્મમાં અને પરજન્મમાં એ મળે. શ્રી યમુનાષ્ટકના પાઠનું આ ત્રીજું ફળ છે. આવા ભક્તો ઉપર શ્રી ઠાકોરજી સદા પ્રસન્ન રહે. મુરરી પુષ્ટ સંતુષ્યતિ. શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય એટલે એમના અલૌકિક આનંદનું દાન કરે. આનંદ પ્રાપ્ત થયો એટલે જીવનની પૂર્ણતા. આ ચોથું ફળ. અને પાંચમું ફળ છે સ્વભાવ વિજયો ભવેત, એટલે કે સ્વભાવ ઉપર વિજય. પાઠફળ આ 9મા શ્લોકમાં પાઠનું ફળ દર્શાવાયું છે. તે શ્રી મહાપ્રભુજીએ રચેલા આ યમુનાષ્ટકના પાઠનું ફળ છે. પેલું નિર્દોષતા, સમસ્ત દુરિતક્ષયો.
પ્રથમ ફળ તો એ કે પાઠ કરનારના સર્વ પાપ, દોષ, અપરાધ વગેરેની નિવૃત્તિ થઈ જાય છે. આ ફળ પ્રથમ મળવું જરૂરી છે, કેમ કે હજારો જન્માંતરમાં કરેલા તપ, ધ્યાન તેમજ સમાધિ દ્વારા જેના પાપ ક્ષીણ થઈ ગયા છે એવા નિષ્પાપ જીવનના જ અંતઃકરણમાં શ્રી કૃષ્ણની ભક્તિનો ઉદય થાય છે. યોગ, જ્ઞાન વગેરે ઉપાયો દ્વારા પાપની નિવૃત્તિ થઈ શકે છે, પરંતુ તે ઉપાયો કલેશયુક્ત છે. સૌનો આપમાં અધિકાર પણ હોતો નથી. જ્યારે અહીં તો આ અષ્ટકના પાઠ માત્રથી અત્યંત સરળ અને સુલભ ઉપાય દ્વારા સમસ્ત પાપની નિવૃત્તિ થઈ જાય છે. બીજું, મુકુંદે રતિહિ. જીવ નિર્દોષ બને, નિષ્પાપ થાય ત્યારબાદ તેની શ્રી મુકુંદ ભગવાનના ચરણોમાં રતિ પ્રીતિ થાય છે. ભગવાનને મુકુંદ કહેવાનું એક કારણ છે. ભગવાન મુકુંદ છે. મુકુંદ એટલે મુક્તિ આપનારા, મોક્ષ દેનારા. ભગવાન પોતાના ભક્તોને મુક્તિનું જ દાન કરે છે, પરંતુ આ યમનાષ્ટકના પાઠ શ્રવણથી તેઓ પ્રસન્ન થઈ જાય છે અને પાઠ કરનારને ભક્તિનું દાન કરી દે છે. શ્રી યમનાષ્ટકના પાઠનો પ્રભાવ એવો અદ્ભુત છે કે ભગવાનના સ્વભાવમાં એ પરિવર્તન લાવી દે છે. જે વસ્તુ એ સરળતાથી નથી આપતા તે વસ્તુએ સરળતાથી આપી દે છે. ત્રીજું છે સકલ સિદ્ધિદાન, એટલે કે સકલ સિદ્ધયોહો. શ્રી યમનાષ્ટકના પાઠ દ્વારા પ્રસન્ન થયેલા ભગવાન પોતાના ભક્તોને ભક્તિ કરવામાં, ભગવત સેવા વગેરેના કર્તવ્યમાં અને ભગવાનના આધિદૈવિક રસાત્મક અનુભવમાં ઉપયોગી સર્વ સિદ્ધિઓનું દાન કરી દે છે. તનુનવત્વની પ્રાપ્તિ, ભગવાનના સ્વરૂપ અને લીલાનો અનુભવ, સર્વાત્મ ભાવ જેવી પ્રથમ શ્લોકમાં કહેવાયેલી બધી સિદ્ધિઓ મળે છે. આ સિદ્ધિઓ સકલ હોય છે, કલાઓ સહિત હોય છે, એટલે ભક્તિ માર્ગીય એવી નાની નાની આવશ્યક સિદ્ધિઓ પણ પાઠના ફળરૂપે અનાયાસે સાંપડે છે. મુરારીનો સંતોષ, મુરરી પુષ્ય સંતુષ્યતિ. શાસ્ત્રો તો કહે છે કે ભગવાનના માર્ગમાં અનેક પ્રતિબંધો, અવરોધો રહેલા છે. આ બધા પ્રતિબંધો રહેવા ભક્તિ અને ભક્તિ માર્ગીય સિદ્ધિઓ જેવા મહાન ફળની પ્રાપ્તિ કેવી રીતે શક્ય થાય? ભગવાન મૂરને મારનારા છે. મૂર દૈત્ય દોષરૂપ છે. ભૌમાસુરે કેદ કરેલી 16,000 રાજકન્યાઓને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થવામાં મૂર દૈત્ય મોટો પ્રતિબંધ રૂપ હતો. જ્યાં સુધી મૂર ન મરે ત્યાં સુધી રાજકન્યાઓને ભગવાન ન મળે. રાજકન્યાઓ તો એને મારવા સમર્થ ન હતી, માટે ભગવાને એને માર્યો. તો ભક્તોને ભક્તિ માર્ગમાં જે પ્રતિબંધો નડે છે તે પ્રતિબંધો નિવારણ પ્રભુ પોતે જ પોતાના સામર્થ્ય દ્વારા કરશે. તે સૂચવા માટે મુરારી નામનો ઉપયોગ થયો છે. આ મુરારી પ્રભુ પણ શ્રી યમનાષ્ટકના પાઠથી પ્રસન્ન થશે અને ભક્તના પ્રતિબંધોનો નાશ કરશે. સ્વભાવ વિજય, એટલે કે પાંચમું છે સ્વભાવ વિજયો ભવેત. શ્રી યમનાષ્ટકનો પાઠ કરનારને પોતાના સ્વભાવ પર વિજય પ્રાપ્ત થાય છે. જય શબ્દની આગળ 20 ઉપસર્ગ એટલા માટે જ લગાડ્યો છે કે પાઠ કરનારાની વાસનાઓ પણ નિવૃત્ત થઈ જાય, દુષ્ટ સ્વભાવ ઉત્તમ સ્વભાવ બની જાય. જીવ સ્વભાવથી જ દુષ્ટ છે. શ્રી યમુનાજીના અનુગ્રહથી
જીવના સ્વભાવગત દોષો બદલાઈ જાય છે. આમ તો સ્વભાવનું બદલાવવું કોઈ સરળ બાબત નથી, પરંતુ શ્રી યમુનાજી ભગવાનના સ્વભાવ સુદ્ધાને બદલી શકે તો જીવના સ્વભાવને બદલવામાં શો સંદેહ? કોઈને સરળતાથી ભક્તિ ન આપનારા ભગવાન અનાયાસે ભક્તિ આપે છે. એ ભગવાનના સ્વભાવનો વિજય પરિવર્તન. જીવનો સ્વભાવ એટલે જીવ ભાવ. ભગવાનથી વિખૂટા પડીએ હજારો જીવ તિરોહિતાનંદ છે. અવિદ્યાના પાશમાં બંધાયો હોવાથી તે ભગવાનથી બહિર્મુખ છે. આવા જીવને શ્રી યમુનાજી પ્રભુની સન્મુખ કરી દે છે. વિમુખ જીવને ભગવાનનો ભક્ત બનાવી દે છે. કેવી મોટી કૃપા! અદ્ભુત! શ્રી દ્વારકેશી શ્રી હરિરાયજી સ્વભાવના 10 પ્રકાર બતાવે છે. પહેલું, મુક્તિદાન એ ભગવાનનો સ્વભાવ. શ્રી યમુનાજીએ બદલી તેમને ભક્તિદાતા કર્યો છે. આવા શ્રી યમુનાજી જીવના લૌકિક રસવાળો સ્વભાવ બદલી ભક્તિ રસવાળો બનાવે છે. તે સ્વભાવ વિજય એટલે કે સ્વભાવ પરિવર્તન. બીજું, જીવનો સ્વભાવ બહિર્મુખ છે. સંસારમાં રસવાળો છે, અભિમાની છે, ક્રોધી છે, લોભી છે, ઈર્ષ્યાળુ છે. શ્રી યમુનાજી આવા જીવને ભક્તિપરાયણ, દીનતા અને નિસાધનયુક્ત સેવા સ્મરણમાં રુચિ અને પ્રીતિવાળો બનાવે છે. ત્રીજું, સ્વભાવ એટલે મન. લૌકિક વૃત્તિઓથી પરતંત્ર બનેલા મનને સ્વતંત્ર કરી પ્રભુમાં નિરુદ્ધ કરે છે. સ્વજીવ ભાવ. ભગવત સેવા રૂપી આત્મધર્મ જીવમાં ભગવત સેવા રૂપી સહજ ધર્મનો પરમ ઉત્કર્ષ થાય. માનસી ફળરૂપ સેવા સિદ્ધ થાય. પાંચમું, વિજયનો એક અર્થ છે પરાવૃત્તિ, પુનઃ સેવન. સેવામાં ચિત્તની એકાગ્રતા સંપૂર્ણ રીતે થાય. જીવન પૂર્ણતઃ સેવામય બને. છઠ્ઠું, વિજય એટલે કે વિવિધ મનોરથની પૂર્તિ. ભગવદ સુખાર્થે સ્વભાવ વિવિધ મનોરથો કરવામાં તત્પર રહે. સાતમું, જીવનો કામભાવવાળો સ્વભાવ સર્વાત્મ ભાવવાળો બને. ત્યારબાદ આઠમું, સાત્વિક, રાજસ, તામસ, લૌકિક ગુણો લીલામાં અલૌકિક સ્વરૂપવાળા રસરૂપ બને. માનવ ભાવવાળો સ્વભાવ દૈન્ય ભાવવાળો બને. દસમું, લૌકિક તરફનો સતત મનોવેગ પ્રભુમાં સ્થિર થાય. આખું જીવન, વિચાર, વાણી અને વર્તન લૌકિક મટી અલૌકિક બની જાય. આપણને પ્રશ્ન થાય છે કે આ પાંચેય ફળ શ્રી યમુનાષ્ટકના પાઠથી મળશે જ તેની ખાતરી શી છે? વદતી વલ્લભઃ. આ પ્રકારના યમુના મહાત્મ્યમાં તેમજ પાઠના ફલમાં કોઈએ સંદેહ રાખવાની જરૂર નથી. આ નિરૂપણ શ્રીમદ વલ્ભાચાર્યજીએ કરેલ છે, માટે એ પ્રમાણ છે. વલ્લભનો અર્થ પ્રિય પણ થાય છે. જે ભગવાનના પ્રિય છે તેને ભગવાન વિશેની બધી ખબર છે. તે પ્રભુના હાર્દને, સર્વ અભિપ્રાયને જાણે છે. તે શ્રી હરિના વલ્લભ એટલે કે પ્રિય છે. શ્રી એટલે સ્વામીજી અને હરિ એટલે સર્વના દુઃખ હરતા. એમના પ્રિય શ્રી, એમના પ્રિય એવા શ્રી વલ્લભ પ્રભુ એમનું વાક્ય આ
વાક્ય છે અને આપ્ત વાક્યનું પ્રમાણ વાક્ય છે. શ્રી યમનાષ્ટકના પાઠ સદા એટલે કે નિત્ય, મુદ્દા એટલે કે પ્રસન્નતાપૂર્વક કરવો જોઈએ. તેમજ શ્રી વલ્લભના આ વચનોમાં પૂર્ણ શ્રદ્ધા રાખી કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજી તેની ખાતરીરૂપી લખી આપે છે કે વદતી વલ્લભ શ્રી હરે હે. શ્રી હરિ શ્રી સ્વામીજીઓ સહિત શ્રી પ્રભુને વલ્લભ વાલા છે એવી શ્રી વલ્લભ આજ્ઞા કરે છે. જેમ વેદ વાક્ય પ્રમાણ છે તેમ શ્રી વલ્લભ વાક્ય પણ પ્રમાણ છે, કારણ કે વેદ ભગવદ મુખારવિંદની વાણી છે. તેવી રીતે શ્રી વલ્લભ ભગવદ મુખારવિંદ સ્વરૂપ હોવાથી તેમની વાણી વેદ વાણી જ છે. શ્રી વલ્લભ કદી મિથ્યા ન કહે. શ્રી વલ્લભ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીના હૃદયને સારી રીતે જાણનારા છે. શ્રી યમુનાજીની જેમ શ્રી વલ્લભ પણ કૃપા શક્તિનું જ સાક્ષાત સ્વરૂપ છે. તેવા શ્રી યમુનાજી અને શ્રી વલ્લભ એ બંને ભિન્ન હોવા છતાં એક જ સ્વરૂપ છે. એટલે શ્રી યમુનાજી કઈ અને કેટલી કૃપા કરે તે શ્રી વલ્લભથી વિશેષ બીજું કોણ જાણી શકે. આથી શ્રી વલ્લભની આજ્ઞામાં દ્રઢ વિશ્વાસ રાખી જો આપણે નિત્ય શ્રદ્ધાપૂર્વક અર્થના ચિંતન સહિત પ્રસન્ન ચિત્તથી શ્રી યમુનાષ્ટકના લય તાલબદ્ધ રીતે પાઠ કરીએ તો અવશ્ય ઉપરોક્ત 5 અલૌકિક ફળ પ્રાપ્તિ થાય. આટલું યાદ રાખીએ કે શ્રી યમુનાજી અન્ય દેવીઓ જેવા કોઈ સાધારણ દેવી નથી, જે રીઝે તો થોડા લૌકિક ભોગ આપે. તેઓ સાક્ષાત ભગવત સ્વરૂપ છે, શ્રી પ્રભુનું જ અવર રૂપ છે. તેઓ માતાથી એ વિશેષ કૃપાળુ છે. પારસમણી મળે તો તેની પાસે હીરોએ તુચ્છ છે. શ્રી યમુનાજી આપણા પારસમણી છે, કલ્પવૃક્ષ છે, કામધેનુ છે. એમનું શરણ ગ્રહણ કરવા, તેમના આ સ્ત્રોતથી તેમની સ્તુતિ કરતા રહીએ. શ્રી યમુનાષ્ટક 16 ગ્રંથમાં પ્રથમ છે. શ્રી યમુનાજી જ પુષ્ટિ જીવન અને પુષ્ટિ ફળ આપનારા છે. પુષ્ટિ પ્રભુની કૃપા મેળવવા શ્રી યમુનાજીની કૃપા જરૂરી છે, જે શ્રી યમુનાષ્ટક દ્વારા પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજીની સ્તુતિ કરતા અનેક સ્તોત્રો આજ પર્યંત રચાયા છે. તે સર્વમાં શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમુનાષ્ટક સ્ત્રોત અનુપમ અને અદ્વિતીય છે. યમુનાષ્ટકનો સાર. પહેલું, શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી રૂપ અને ગુણમાં એક જ છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનું કૃપા શક્તિની સ્વરૂપ છે. તેથી તેઓ શ્રી ઠાકોરજીના ચતુર્થ સ્વામીની અને પ્રિયતમા છે. બીજું, શ્રી યમુનાજી નિત્ય લીલામાં અને પૃથ્વી ઉપર સરિતા અને સ્વામીની ઉભય સ્વરૂપે બિરાજે છે. તેમના આધિ દૈવિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક એવા 3 સ્વરૂપ છે. સ્વરૂપ એટલે સરિતા સ્વરૂપ, સ્વામીની સ્વરૂપ. આધિ દૈવિક લીલામાં સ્મર શ્રમ જલયુક્ત દ્રવીભૂત રસ સ્વરૂપ ચતુર્થ સ્વામીની સ્વરૂપ. આધ્યાત્મિક એટલે કે યમયાતના નિવૃત્ત કરવાની શક્તિ રૂપા તનુત્વ દ્વારા ભગવદ રસાનુભવ કરાવવાની શક્તિ રૂપા. આધિ ભૌતિક એટલે નદી જળ સ્વરૂપ સેવામાં બિરાજતું સ્વરૂપ, જેમના દર્શન ચર્મ ચક્ષુથી થાય છે. ત્રીજું, શ્રી યમુનાજીના સાનિધ્યમાં વાસ કરી તેમનું સેવા સ્મરણ કરવાથી અષ્ટવિધ ઐશ્વર્ય
અને સિદ્ધિઓનું શ્રી યમુનાજી દાન કરે. ચોથું, જીવ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીને પ્રસન્નતાથી નમન કરવા સિવાય અધિક કંઈ કરી શકતો નથી, માટે શ્રી યમુનાજીને મન, વાણી, શરીરથી પ્રેમપૂર્વક નિત્ય નમન કરવું. પાંચમું, શ્રી યમુના પાન અજાણતામાં કરનારીએ યમ યાતનામાંથી મુક્તિ થાય છે. છઠ્ઠું, શ્રી યમુનાજીના સંગથી ગંગાજી પ્રભુને પ્રિય બન્યા, પુષ્ટિ ભક્તિ આપનારા થયા. શ્રી યમુનાજી ભક્તોનો સદા ઉત્કર્ષ કરે છે. સાતમું, લક્ષ્મીજી કરતાંય શ્રી યમુનાજી મહાન છે. લક્ષ્મીજી વધુમાં વધુ મોક્ષ આપે છે. શ્રી યમુનાજી તનુનવત્વની આપી પ્રભુની પ્રીતિ કરાવે છે. આઠમું, શ્રી યમુનાષ્ટકનો નિત્ય આનંદ અને શ્રદ્ધાપૂર્વક પાઠ કરનારા સર્વ દોષો દૂર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય છે. સકલ સિદ્ધિઓ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ તેના પર પ્રસન્ન રહે છે અને તેનો લૌકિક સ્વભાવ બદલાય અને અલૌકિક બની જાય છે. અને નવમું છે, શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તિનું દાન કરે છે. ઇતિ શ્રીમદ વલ્ભાચાર્ય વિરમચિતમ શ્રી યમુનાષ્ટક સ્તોત્રમ સંપૂર્ણ. આવતીકાલે આપણે ભાગ 2 લેવાના છે. શ્રી યમુનાષ્ટપદી અને શ્રી યમુનાષ્ટપદી છે એ આપણે એક દિવસમાં લઈ લેશું અને પછી આપણે યમુનાજીની નામાવલી કે યમુનાજીના કેટલા નામ છે તે લેવાનું છે. તો સત્સંગ તો આવો જ સરસ મજાનો અવિરત ચાલુ રહેવાનો છે. આના પછી આપણે 41 પદ લેવાના છે યમુનાજીના. તો કોમેન્ટ કરી અને બતાવજો કે એક પદનો ભાવાર્થ રોજ લેવો છે કે એક સાથે 2 પદનો લેવો છે. અને એ પૂરું થાય પછી આપણે નવરત્ન, સર્વોત્તમ, મંગલાચરણ એ બધા જ પાઠનો આ રીતના ભાવાર્થ સહિત સત્સંગ લેવાનો છે. તો મારા વાલા વૈષ્ણવો, યુટ્યુબ ફેમિલી અને મિત્રો, તમે મારી ચેનલમાં જોડાઈને રહેજો. વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કરાવજો, જેથી આપણને આવા નવા વિડીયો આવે તે મળી રહે. આજનો સત્સંગ પૂરો થાય છે. આવતીકાલે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.